ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। ગુજરાત પર સૂરજદાદા કોપાયમાન। 10 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। 43.3 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર। રાજકોટમાં એપ્રિલમાં પ્રથમવાર 43.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે। સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। કેશોદમાં 42 ડિગ્રી ગરમીથી જનતા ત્રાહિમામ। અમદાવાદમાં 42.1 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 અને ભુજમાં 41.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે। ડીસામાં 40.3 અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો 3 દિવસ કામ વગર ઘરની બહાર ન નીકળતા 3 દિવસ સૂરજદાદા સપાટો બોલાવી દેશે। એપ્રિલનો અંત આવતા આવતા સૂરજદાદાએ સપાટો બોલાવી દીધો છે। 3 થી 4 દિવસથી ગરમીનો પારો એવો છટક્યો છે કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। સવારથી સૂરજદાદા ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે। 11 વાગતા જ રોડ સુમસામ થઈ જાય છે। મોડી રાત સુધી આકરી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે 3 દિવસ રેકોર્ડતોડ ગરમીની આગાહી કરી છે। આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રી રહેશે। उच्चतम तापमान है, इसमें अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना रहेगा। गुजरात की और जो हमारा सौराष्ट्र कच्छ की, इसमें पवन को जो दिशा रहने का स्थिति रहेगा पश्चिम से उत्तर पश्चिम, और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अभी जो अगले 3 दिन जो तापमान है, भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा। और जो तटीय इलाका है, इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा। બીજી તરફ મતદાનના દિવસે 26મીએ ગરમી તાંડવ મચાવશે। 43 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી। 26 तारीख की इसमें हमारा जो भीतरी वाला एरिया है अगले 3 दिन तक 41 से 43 डिग्री सेंटीग्रेड तक रहेगा। और जो हमारा तटीय वाला क्षेत्र है, इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। और स्पेशली अहमदाबाद के लिए बोला जाए तो इसका तापमान 42 टू 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा 26 तारीख। ગાંધીનગરમાં ગરમીનો પારો ઊંચો જતા ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ગાંધીનગરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પક્ષીઓ અને સરીસૃપો સહિતના પ્રાણીઓની ઉનાળાની કડક ગરમીથી બચાવવા માટે પાંજરા અને નિવાસ સ્થાનો પાસે કુલર, ફુવારા તેમજ ચણની નેટ લગાવવામાં આવી છે। બપોરથી જ સાંજ સુધી કુલર ચાલુ રાખી પ્રાણીઓને આંશિક ઠંડક આપવામાં આવી રહી છે। વાઘ અને સિંહ જેવા પ્રાણીઓના ખોરાકમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી તેમની પાચન ક્રિયા સરળ રહે। આ પગલાંથી પ્રાણીઓની તબિયત પર સકારાત્મક અસર જોવા મળી રહી છે। તો મતદારોને ગરમી લાગે તે માટે મતદાન મથકો પર ઓઆરએસ પેકેટ અને હીટવેવ મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવાશે। ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। ખાસ કરીને 26મી આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે। હીટવેવની આગાહીના પગલે મતદારોની સુરક્ષા માટે દરેક મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર પર મેડિકલ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે। ચૂંટણી પંચના આદેશ મુજબ મતદાન મથકો પર પીવાના પાણીની સુવિધાઓથી ઓઆરએસ પેકેટ અને હીટવેવ મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવાશે। કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ અને મોબાઈલ મેડિકલ વાનને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। મતદાન મથકો ઉપર દવાની કીટ ઉપલબ્ધ રાખવાની થાય છે, જેના માટે અમે સૂચન કરેલું છે કે પ્રાથમિક દવાની કીટ તમામ સ્તરે ઉપલબ્ધ રહે। અને તેમાં ખાસ કરીને મુખ્યત્વે હીટવેવમાં જે ખાસ દવાની જરૂર હોય છે તે ઓઆરએસ છે। ઓઆરએસ પેકેટ સહિતની દવાની વ્યવસ્થા કરવા માટેનું અત્રેથી સૂચન કર્યું છે। યોગ્ય લાગે ત્યાં મેડિકલ ટીમ પર રાખવા માટેનું સૂચન થયું છે। સાથે સાથે અમે 108ને પણ આ બાબતે વાકેફ કરેલા છે કે 108ની ટીમ પણ તૈયાર રહે। બીજી તરફ મતદાનને લઈને પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે। મતગણતરી પહેલા અમદાવાદ પોલીસ કમિશનર કેન્દ્રોની મુલાકાત લઈને સુરક્ષા અને આયોજનની સમીક્ષા કરી। મતગણતરીના દિવસે ગણતરીના કેન્દ્રો પર 3 લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે। 8000 પોલીસ જવાનો ચૂંટણીના દિવસે 2500 વીવીઆઈપી માટે પોલીસ જવાનો તૈનાત રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। તમામ નેતાઓએ ઈડી ચોટીનું જોર લગાવ્યું। હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। અંતિમ ઘડીના પ્રચારમાં નેતાઓએ લગાવ્યું ઈડી ચોટીનું જોર। ક્યાંક બાઇક રેલી તો ક્યાંક રેલી કારની યોજાઈ હતી। જંગી સભાઓ યોજી મતદારોને રીઝવવા ઉમેદવારો સાથે સાંસદો અને ધારાસભ્ય પણ ઉતર્યા હતા પ્રચાર મેદાનમાં। 26 એપ્રિલ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન। 28 એપ્રિલે થશે મતગણતરી। ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગની વાત નાટક નીકળી। ફાયરિંગ થયું જ ન હોવાનો એફએસએલ રિપોર્ટમાં ખુલાસો।
ગીર સોમનાથના ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો માત્ર હંબક નીકળ્યો. ગીર સોમનાથના ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયાએ પોતાના પર ફાયરિંગ થયાનો દાવો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. પોતાની કારમાં તપોવન પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર અચાનક ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો. ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પ્રાથમિક તપાસમાં પોલીસને ફાયરિંગના કોઈ પણ પુરાવા કે કારતૂસ મળ્યા ન હતા. હવે એફએસએલ રિપોર્ટમાં ફાયરિંગ થયું જ ન હોવાનો ખુલાસો થયો. એસપી જયદીપસિંહ જાડેજાએ ખુલાસો કર્યો કે અજય બાંભણિયા પાસેથી જીવતી કારતૂસ પણ મળી છે. સમગ્ર ઘટના માત્ર ઉપજાવી કાઢી હતી. તેના વિરોધીને દાવપેચમાં ફસાવા કાવતરું કર્યું હોવાનું લાગી રહ્યું છે, જેથી અજય બાંભણિયાની ઉના પોલીસે અટકાયત કરી. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ ગુનો નોંધાયો. અજય બાંભણિયા સામે ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા છે. એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને અમે ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે. પોલીસની રહેમ નજરે દારૂનો કારોબાર ચાલતો હોવાનો ગેનીબેન ઠાકોરનો આક્ષેપ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો દાવો કર્યો છે સાંસદ ગેનીબેન ઠાકોર. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા. ધાનેરાના સાંકળ ગામે યોજાયેલી સભામાં ગેનીબેને પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ કરતા સનસનાટીભર્યા આક્ષેપો કર્યા. બનાસકાંઠાની સરહદેથી થતી દારૂની હેરાફેરી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને આડે હાથ લીધી. બુટલેગરની કારને પોલીસ પેટ્રોલિંગ કરતી હોવાનો દાવો કર્યો. પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે. ભાઈ ગાડી ચેટલે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય. જે બોલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે. આટલાથી જ ગેનીબેન ઠાકોર અટક્યા ન હતા. બુટલેગરો પોલીસને હપ્તા આપતા હોવાનો આક્ષેપ કર્યો. સરકારી મશીનરીનો ઉપયોગ બુટલેગરોને બચાવવા માટે થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપોને પાલનપુરથી ગાંધીનગર સુધી ખળભળાટ મચાવી દીધો છે. કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે. એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી. એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે. બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે. વડોદરાના વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે વિરોધીઓને આપી જોઈ લેવાની ધમકી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે ભાજપમાં ભાંજગંડ સર્જાઈ છે. વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિજ પટેલ વાઘોડિયામાં પ્રચાર માટે પહોંચ્યા. ત્યાં ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા. પ્રોપેગેન્ડા ચલાવનારને ખુલ્લી ધમકી આપું છું. વાઘોડિયાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ન કરતા. ચૂંટણી પછી તમે છો અને હું છું. આપ સૌ જાણો છો કે જે કંઈ પ્રોપેગેન્ડા કરી રહ્યા છે એ લોકોને આપના માધ્યમથી મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપું છું, ચીમકી આપું છું કે વાઘોડિયા નગરનું કોઈ પણ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો ચૂંટણી પછી તમે છો અને હું છું. આટલેથી જ ધર્મેન્દ્રસિંહ અટક્યા નહીં. તેમણે જાહેરમાં કહ્યું કે અમને છંછેડવાનો પ્રયાસ ન કરતા. અમને છંછેડવાનો પ્રયત્ન ના કરતા. બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે. તો લોકોને કમળ સિવાય કોઈ મત ના આપવા કહ્યું. કોઈ એવો પ્રયત્ન ના કરતા. બધાય કમળની પેનલથી જ ચાલજો. કમળ કમળ ને કમળ. કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશે. વેપારીઓને ધમકીભરી ભાષામાં કહ્યું કે જો તમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જશો તો પછી અમારે પણ ના છૂટકે કંઈક કરવું પડે. એવો સમય લાવતા નહીં. આ વેપારીઓ પણ ભૂલી ના જાય કે તમારી દુકાનો તોડવાની હતી, તમને નોટિસ આપી દીધી હતી. એ વખતે માત્ર તમારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આ બધું અટકાયેલું છે. પણ તમે ભારતીય જનતા પાર્ટીની વિરોધ જાઓ તો પછી અમારે પણ ના છૂટકે કંઈ કરવું પડે એવો સમય લાવતા નહીં. દિયોદરમાં ભાજપે ટિકિટ નહીં આપતા ભાજપના આગેવાને ભાજપ વિરોધી મતદાન કરવા ખુલ્લેઆમ હાંકલ કરી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે 70%થી વધુ જૂના જોગીઓની ટિકિટ કાપીને ભાજપે નવા ઉમેદવારો પર દાવ ખેલ્યો છે. ત્યારે દિયોદરમાં કેટલાક ભાજપના આગેવાનોને ટિકિટ નહીં મળતા ખુલ્લેઆમ બળવો કરી રહ્યા છે. દિયોદરમાં ઠાકોર સેનાની મીટિંગ યોજાઈ, જેમાં ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી અને ભાજપના આગેવાન મુકેશ ઠાકોરે ભાજપ વિરોધી મતદાન કરવા અને ભાજપના ઉમેદવારોને પાડી દેવા ખુલ્લેઆમ હાકલ કરી કોંગ્રેસને જીતાડીને ભાજપની અન્યાયનો જવાબ આપવા કહ્યું. દ્વારકામાં કોંગ્રેસના નેતાએ ભાજપ માટે પ્રચાર કર્યો, ભાજપ માટે મત માંગ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે ત્રણેય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ વખતે નેતાઓ જોશમાં ને જોશમાં ભાન ભૂલી ગયા હોવાની અનેક ઘટનાઓ બની. ત્યારે દ્વારકાના જામ રાવલમાં કોંગ્રેસના નેતાએ પ્રચાર દરમિયાન વટાણા વેરી દીધા. રાવલ નગરપાલિકા વોર્ડ નંબર 1ના ઉમેદવારના પુત્ર દ્વારા કોંગ્રેસ સભામાં જીભ લપસી અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પંજાને મત આપવાને બદલે ભાજપને મત આપવા કહી દીધું, જેથી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. વિકાસ ગાંડો થયો છે. વિકાસ ગાંડો થઈ ગયો ને તો એ ગાંડાને પરિવર્તનમાં લાવવા માટે આપણે કમળનું બટન દબાવી અને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાના ગઢમાં કરી ગર્જના, આપને ઠગ પાર્ટી કહી. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા ત્યારે અંતિમ દિવસે નર્મદામાં આમ આદમી પાર્ટી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢમાં મનસુખ વસાવાએ ધુઆંધાર પ્રચાર કર્યો. નવા બનેલા ચીગડા તાલુકામાં જાહેર સભામાં આપના ચેતર વસાવા પર પ્રહાર કર્યા. કહ્યું કે આમ આદમી પાર્ટીની તો દુકાન જ નથી, તે ઉધાર આપવા નીકળ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીને ઠગ પાર્ટી કહી તો નર્મદા જિલ્લામાં આપનો સફાયો થઈ જવાનો દાવો કર્યો. ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે. અલ્યા મોવલ્યા પેલા આમ આદમી પાર્ટીનો કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે. જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. આ ઠગવા નીકળ્યા છે આ લોકો. વિધાનસભામાં લોકો ને છેતરીને લઈ ગયા. મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં. ધારાસભ્ય બની ગયો, પણ હું તમને વિશ્વાસ અપાવું છું આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ. ભાવનગરમાં છેલ્લી ઘડીએ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ ભાજપના નેતાઓનું સંમેલન કરી બાજી પલટી. કે તમે કરશો માં ઘડીકને માટે આવું કોઈ કલ્પેશ રે, અમારું ભૂજોલું લેજો રે, કંઈક આ રીતે ભાઈ તરીકે ઓળખાતા ભાવનગર જિલ્લાના ભીડ નેતા અને મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પ્રચારના અંતિમ દિવસે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો. ભાવનગરની સ્થાનિક ચૂંટણીને લઈને પ્રચારના છેલ્લા દિવસોમાં ભાઈએ એન્ટ્રી મારીને આ વિસ્તારમાં કોળી મતદારોને ભાજપ તરફી કરી દીધા હોવાનું મનાઈ રહ્યું છે. તેમના નિવાસસ્થાને યોજાયેલી વિજય વિશ્વાસ બેઠક ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન સાબિત થઈ, જેમાં ધારાસભ્ય, જિલ્લા તાલુકા સંગઠન અને બુથ સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાથે જ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને ભાવનગરની જનતા અને નેતાઓને કંઈ પણ કામ હોય તો પોતે બેઠા હોવાનું આશ્વાસન આપ્યું. તમને કાંઈ બી હોય તો હજુ 28 તારીખ સુધી અહીંયા જ બેઠો, અહીંયા જ છું, એટલે કોઈ ચિંતા કરતા મજબૂતાઈ રહે, હું બેઠો. આટલામાં તમે સમજી જાઓ બધું હું કહેવા માંગુ છું. જરાય ચિંતા નહીં. અને બહેનો દીકરીને ખાસ કે તમારો ભાઈ, તમારો વીરો બેઠો, સુખ શાંતિથી જીવો, મજા કરો. કોઈ તકલીફ આવે તો તમારે હાવ જ. જામ ખંભાળિયા અને સુરતમાં આપને ઝટકો, આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 24 કલાક જેટલો સમય બાકી રહ્યો છે. તે પહેલા જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો. દ્વારકાના જામ ખંભાળિયા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ધારાણી સહિતના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો. તેમણે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી અને પ્રભારી પુનિત શર્માની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. બાદમાં રામનાથ સોસાયટીમાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી. તો સુરતમાં પણ આપને ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી ભલે જોરશોરથી પ્રચાર કરી રહી હોય, પરંતુ લોકો દ્વારા જાકારો મળી રહ્યો છે. સુરત શહેરના મોટા વરાછા, નિર્મળ નગરમાં આપના નેતાઓ જ્યારે પ્રચાર કરવા પહોંચ્યા તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. બેનરો સાથે વિરોધ કરી સોસાયટીમાં ન ઘૂસવા અપીલ કરી. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. અલ્પેશ કથિરિયાના હાથે ભગવો પહેર્યો. સાથે જ વરાછાવાસીઓ આપ કે કોંગ્રેસને મત નહીં આપશેના બેનરો લાગ્યા. વડોદરામાં પ્રચાર દરમિયાન કોંગ્રેસનો લોકોએ કર્યો વિરોધ.
વડોદરાના વોર્ડ નંબર 7માં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે જનતાએ કોંગ્રેસના નેતાઓને ઘેરી લીધા. સ્થાનિકોએ આક્રોશ સાથે સવાલ કર્યો કે ભાજપ પાસે કેટલામાં વેચાયા. ટિકિટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિ અને પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો. મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપવા મુદ્દે પૂછ્યા આકરા સવાલ. રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસને મત નહીં આપવાની અને હરાવવાની ખુલ્લી ચીમકી આપી. સવાલોના જવાબ આપવાને બદલે શહેર પ્રમુખે કારના કાચ બંધ કરી રવાના થવામાં જ સમજી બલાઈ. તમે કેટલા में વેચાયા એ કહો. તમે મુસ્લિમના વોટ કેટલા ખરીદા, તમે કેટલા में વેચાયા? અરે ગમે તે હોય તમે ટિકિટ આલી જોઈએ તમારે. ટિકિટ આલી જોઈએ એડમિનિસ્ટ્રેટિવ ભાઈ. અરે હા મને બધું ખબર, હું તમને ઓળખું છું. હવે બીજા 15 વર્ષથી જોડાયેલા જ તમે કોંગ્રેસમાં. હા 7 નંબરમાં કાપી નાખી. એવું નહીં તમે 7 નંબરમાં વોટમાં ટિકિટ જ કાપી નાખી મુસ્લિમની. 13,000ની વોટ, 13,000ની વસ્તી તમારી યાર. તમે મુસ્તકીમની નહીં કાપી છે યાર, તમે કાયદેસર કાપી છે તમે. આ તરફ મહીસાગરના ડોકેલાવ ગામ પંચાયતના નાયક અને બારિયા ફળિયાનું બૂથ તંત્ર બદલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. વર્ષોથી ડોકેલાવ ગામમાં મતદાન કરતા લોકોને 8 કિલોમીટર દૂર બૂથ મળતા વિરોધ. પ્રચારના અંતિમ દિવસે ભાજપે મોટા નેતાઓની ફોજ મેદાને ઉતારી. સીએમથી લઈને કેબિનેટ મંત્રી અને અધ્યક્ષે ગજવી સભા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે ભાજપે નેતા મંત્રીઓ અને કેન્દ્રીય નેતાઓની ફોજને મેદાને ઉતારી દીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષ પ્રચારમાં ઉતર્યા. ત્યારે અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપમાં સ્ટાર પ્રચારક મનોજ તિવારીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કર્યો પ્રચાર. અમરાઈવાડી વોર્ડમાં અભિનેતાએ રોડ શો મારફત ભાજપના ઉમેદવાર માટે કર્યા પ્રચાર. મનોજ તિવારી સાથે અભિનેતા હિતુ કનોડિયા પણ જોવા મળ્યા. મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિજય સંકલ્પ મહારેલી નીકળી હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રેલીમાં જોડાયા. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પણ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી રેલીમાં જોડાઈ આરંભ કરાવ્યો. ગીર સોમનાથમાં કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની રેલી નીકળી. બાળકો અને ડોક્ટરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો. તો થરાદના મોરથલમાં પ્રચારમાં ખુદ અધ્યક્ષ મેદાને ઉતર્યા. મોરથલ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રચાર કર્યો. સભા કરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે સભાઓ કે માઇક દ્વારા પ્રચાર નહીં કરી શકાય ત્યારે પ્રચારના અંતિમ દિવસે રાજકોટમાં અનોખો દ્રશ્ય જોવા મળ્યા. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંદવા અને મેહુલ પટેલ સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા. પોતાના વિસ્તારની એક ગલીમાં આ રીતે પહોંચી સભા કરવાની બદલે પ્રચાર કર્યો હતો. મત આપવા અપીલ કરી હતી. તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. વોર્ડ 11માં મતદારોની નારાજગી વધુ એક ઘટના સામે આવી. ઉમેદવારોની યોજાયેલ સભામાં મતદારોની નારાજગી સામે આવી. ગત 5 વર્ષમાં કોર્પોરેટરોએ કામ ન કરતા લોકો રોષે ભરાયા. વોર્ડ 11ના ઉમેદવાર રક્ષિત કલોલા, મહેશ પીપરિયા સહિતના ઉમેદવારોને સભા છોડીને જવું પડ્યું. તો નારાજગી દૂર કરવા માટે રાજકોટ ભાજપે 2 જૂના જોગીઓને મેદાને ઉતાર્યા. રમેશ ઉર્પાપરા અને નીતિન ભારદ્વાજ મેદાને ઉતાર્યા. રોષે ભરાયેલા સમાજ અને ડેમેજ કંટ્રોલની બંનેની જવાબદારી સોંપાઈ. મોટાભાગના વોર્ડમાં લોકોમાં નારાજગી જોવા મળી છે. લોકોએ કહ્યું કે કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી એટલે પરિવર્તન જરૂરી છે. સભામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી ચાલતી પકડી. પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા સુરતથી બીજી ટ્રેન રવાના. પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે ભાજપ દેશભરમાં તૈયારી કરી રહ્યું છે. જે રાજ્યમાં પશ્ચિમ બંગાળના લોકો રહે છે તે પોતાના વતનમાં મતદાન કરવા જઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે સુરતથી પશ્ચિમ બંગાળ જવાની બીજી ટ્રેન રવાના થઈ. સુરતમાંથી પશ્ચિમ બંગાળના કામદારો મતદાન માટે પોતાના વતન તરફ જવા રવાના થયા. ઉધના સતરાંગતી ટ્રેનમાં મોટી સંખ્યામાં મતદાતાઓ જતા જોવા મળ્યા. મતદાતાઓ બીજા તબક્કામાં મતદાન કરશે. મોટાભાગના મતદાતાઓમાં એક જ માહોલ જોવા મળે છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં બદલાવ આવવો જોઈએ. કેટલાક મતદાતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેઓ આ વખતે ભાજપને મત આપશે, જ્યારે કેટલાક મમતા દીદીના શાસનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. છોટાઉદેપુરના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો, બાળકી પર કર્યો હુમલો. તમે તમારા ઘરે બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હો અને અચાનક જ દીપડો આવી જાય તો શું થાય? પરંતુ આવી વાસ્તવિક ઘટના બની છોટાઉદેપુરમાં, જ્યાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો. ભાવી જેતપુરના નાની રાસલી ગામે દીપડા એક માસૂમ બાળકીને નિશાન બનાવી. 4 વર્ષીય બાળકી સાંજના 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરના વાડામાં નાહી રહી હતી. ત્યારે અચાનક ત્રાટકેલા દીપડાએ બાળકી પર હુમલો કરી દીધો, જેથી બાળકીએ ચીજાશીસ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો. ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક ભાવી જેતપુર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી.
પરંતુ સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. દીપડાને પકડી પાડવા માંગ કરી. આ તરફ બારડોલીના નાદીડા ગામે દીપડીનો આતંકનો અંત આવ્યો. 15 દિવસમાં 25 થી વધુ મરઘાનો શિકાર કરનાર દીપડી અંતે શિકાર બની. શિકારની લાલચમાં દીપડી પાંજરે પુરાઈ. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જૂનાગઢથી સમાચાર. શિકારની મિજબાની માણી રહેલો સિંહ બન્યો ખૂંખાર. વિસાવદર તાલુકાના તાંગ ગામની ઘટના. 2 દિવસ પહેલા રાત્રિના સમયે ડાલામથ્થા સિંહે કર્યો હતો શિકાર. ગામની વચમાં જ માણી શિકારની મિજબાની. સિંહને જોવા ગ્રામજનો થયા એકત્રિત. અચાનક જ સિંહે બાળકીની પાછળ મૂકી દોડ. જીવ બચાવવા બાળકી ભાગી. સદનસીબે મોટી ઘટના બનતા અટકી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. વડોદરામાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ. વોર્ડ નંબર 3માં ભાજપની રેલીમાં આચારસંહિતાનો ભંગ. રેલીમાં 40થી વધુ યુવાનો ખુલ્લી તલવાર સાથે દેખાયા. ફતેગંજમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકોએ કાઢી તલવાર. ચૂંટણીમાં ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ. શું ચૂંટણી પંચ લેશે કડક એક્શન? તે સવાલ ઉઠી રહ્યા છે. શું તલવારો સાથે સ્વાગત કરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી? ગુજરાતમાં ગુજરાત મોડલ ગાયબ. ચૂંટણી પ્રચારમાં બિહાર મોડલનો દબદબો. મતદાન જાગૃતિના નામે ઠુમકા અને રાજકીય પ્રચારનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. પ્રતાપનગરમાં બિહાર પૂર્વાંચલ સમાજ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકશાહીના મૂલ્યોની ચર્ચાને બદલે ભોજપુરી ગાયકો અને નૃત્ય ગાનાઓના ઠુમકા જોવા મળ્યા હતા. જાગૃતિ અભિયાન અચાનક રાજકીય સભામાં ફેરવાઈ ગયું. વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારે સ્ટેજ પર પહોંચ્યા. કાર્યક્રમના આયોજકોએ પદ્ધતિસર તેમનો પરિચય કરાવી પ્રચારની તક ઝડપી. બિહારની ચૂંટણીઓમાં જોવા મળતા રંગારંગ કાર્યક્રમો હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ જોવા મળ્યા. શું વિકાસની વાતો કરવાવાળા ઉમેદવારોને હવે મતદારોને રીઝવવા માટે મનોરંજનના મસાલાની જરૂર પડી? એવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. ગુજરાતને વિકાસ મોડલ રાજ્ય બતાવતું ભાજપા હવે સવાલોના ઘેરામાં આવ્યું. તો કચ્છમાં નખત્રાણામાં ભાજપની સભામાં બબાલ. વિથોણ જિલ્લા પંચાયતની બેઠક પર બબાલ. સ્થાનિક આગેવાનો અને અબડાસાના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી. આવાસ યોજનાના મકાન પાસ થયા હોવા છતાં કામ ન થતા ચકમકજરી. ભાજપની સભામાં કાર્યકરોએ ધારાસભ્યને ચાલુ સભામાં સવાલ પૂછ્યા. શિસ્તબદ્ધ ગાંધી પાર્ટીના કાર્યક્રમમાં બબાલથી રાજકીય ગરમાવો વધ્યો. વિડીયોમાં ભાજપના ખેસ પહેરનાર કાર્યકર જ કહી રહ્યો છે આ વખતે કોંગ્રેસ લીડ સાથે આવશે. ટિકિટ વહેંચણી મુદ્દે કચ્છ ભાજપમાં સંતોષ આવ્યો સામે. વડોદરામાં ભાજપનો ભયંકર વિરોધ યથાવત છે. વોર્ડ નંબર 12ના ભાજપ ઉમેદવારનો બીલ ગામમાં ભયંકર વિરોધ. ભાજપની રેલીને ગામના લોકોએ રોકતા ભારે માથાકૂટ. સ્થાનિક રહીશો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી ઝપાઝપી થઈ. માહોલ બગડતા સ્થળ પર પોલીસ દોડી આવી હતી. બીલ ગામના રહીશો ભાજપથી ભારે નારાજ છે. રહીશો ભાજપને ગામમાં નહીં પ્રવેશવા દેવાની જીદે ચડ્યા. ભાજપના કાર્યકરોએ લોકોના વિરોધ વચ્ચે રેલી આગળ વધારી.